સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. બે યુવતી રાબેતા મુજબ સવારે કોલેજમાં અભ્યાસ કરવા ગયા બાદ બપોર સુધી ઘરે પરત નહીં આવતા તેમના પરિવારજનો તથા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પોલીસે તકનીકી માધ્યમથી લોકેશન મેળવતા સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી મરણ જનાર છોકરીઓની સ્કૂટી મળી આવી હતી. જે બાદમાં સીસીટીવી ચેક કરતા બંને છોકરીઓ બાથરૂમ તરફ જતા દેખાઈ હતી તથા પોતાની જાતે બાથરૂમ અંદરથી બંધ કરતા હોય તેવું ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. જે બાદ બાથરૂમનો દરવાજો તોડતા બંને છોકરીઓ બાથરૂમમાંથી કોઈ અગમ્ય કારણોસર મરણ હાલતમાં મળી આવી હતી. બનાવવાળી જગ્યા પરથી ઇન્જેક્શન તથા દવાની 3 બોટલો મળી આવી હતી, જેમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.